આજે આપણે એક એવી વાર્તાની વાત કરીશું જે ભલે હજારો વર્ષ જૂની હોય પણ આજની દુનિયાને, ખાસ કરીને આજના માહિતીના યુગને બરાબર સમજાવે છે. ચાલો મહાભારતના એ પ્રસંગમાં ઊંડા ઉતરીએ. કલ્પના કરો, કુરુક્ષેત્રનું વિશાળ યુદ્ધ મેદાન, મહાભારતનું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, પણ હવે એક એવી જગ્યાએ અટકી ગયું છે જ્યાં કોઈ આગળ નથી વધી રહ્યું. એકદમ મડાગાંઠ બંધાઈ ગઈ છે. હવે આખી લડાઈ એક વ્યક્તિને કારણે અટકી ગઈ છે, અને એ વ્યક્તિ છે મહાન ગુરુ દ્રોણાચાર્ય. તો દ્રોણાચાર્યની સ્થિતિ જુઓ. એ પાંડવો અને કૌરવો બંનેના ગુરુ છે, પણ એમની નિષ્ઠા, એમનું વચન એમને કૌરવો તરફથી લડવા માટે બાંધે છે, અને યુદ્ધના મેદાનમાં સાચે જ એમને કોઈ હરાવી શકે એમ જ નથી. એકદમ અજય. પાંડવો માટે આ બહુ મોટી સમસ્યા છે. એમને સીધા યુદ્ધમાં તો હરાવી જ ન શકાય, પણ દરેક મહાન યોદ્ધાની જેમ એમની પણ એક નબળાઈ હતી, અને પાંડવોના સૌથી મોટા રણનીતિકાર કૃષ્ણ એ નબળાઈને બરાબર ઓળખતા હતા. અને એમની સૌથી મોટી નબળાઈ શું હતી? કોઈ શસ્ત્ર નહીં, કોઈ મંત્ર નહીં, પણ પોતાના એકના એક દીકરા અશ્વત્થામા માટેનો બેસુમાર પ્રેમ. અને આ જ લાગણી, એક પિતાનો પ્રેમ, આખા યુદ્ધની દિશા બદલી નાખવાનો હતો. બસ અહીંથી કૃષ્ણની એ પ્રખ્યાત રણનીતિ શરૂ થાય છે. એક એવી યોજના જે દ્રોણાચાર્યના ધનુષ્ય પર નહીં, પણ એમના હૃદય પર, એક પિતાના હૃદય પર પ્રહાર કરવા માટે બનાવવામાં આવી હતી. આ યોજના ખરેખર બહુ જ ચાલાકીથી ઘડાઈ હતી. જુઓ, પહેલું પગલું, અશ્વત્થામા નામના એક હાથીને મારી નાખવામાં આવે. પછી બીજું પગલું, ચારે બાજુ એવી અફવા ફેલાવી દેવામાં આવે કે અશ્વત્થામા માર્યો ગયો. હવે કૃષ્ણ જાણતા હતા કે દ્રોણાચાર્ય આ વાતની ખાતરી કરવા કોની પાસે જશે? એવા વ્યક્તિ પાસે જે ક્યારેય જૂઠું ના બોલે, અને એ હતા યુધિષ્ઠિર. પણ અહીં જ આખી યોજનામાં એક મોટો પેચ આવે છે. શું દુનિયાનો સૌથી સત્યવાદી માણસ, જેને લોકો ધર્મરાજ કહે છે, એ આવું કંઈ કહેવા તૈયાર થશે? શરૂઆતમાં તો યુધિષ્ઠિર ચોખ્ખી ના પાડી દે છે. એમના માટે આ ધર્મસંકટ હતું. પછી બધા ભેગા મળીને એક રસ્તો કાઢે છે, એક સમાધાન. યુધિષ્ઠિરને સમજાવવામાં આવે છે કે એમને આખું જૂઠ નથી બોલવાનું. એ સત્ય જ કહેશે, પણ કદાચ આખું સત્ય નહીં, કારણ કે અશ્વત્થામા નામનો હાથી તો સાચે જ મરી ગયો હતો, એટલે ટેકનિકલી એમની વાત ખોટી ન કહેવાય. અને બસ આ જ અર્ધસત્ય આખી વાર્તાના સૌથી નિર્ણાયક અને દુઃખદ મોડ માટે પાયો નાખે છે. જેવી આ અફવા દ્રોણાચાર્યના કાને પડે છે, એ ભાંગી પડે છે. એ પોતાના શસ્ત્રો બાજુ પર મૂકી દે છે અને સીધા યુધિષ્ઠિર પાસે પહોંચે છે. એમને બસ એક જ વ્યક્તિ પાસેથી સત્ય જાણવું હતું, જેમના પર એમને આંખ બંધ કરીને વિશ્વાસ હતો. અને યુધિષ્ઠિર પેલું વાક્ય બોલે છે, અશ્વત્થામા હણાયો છે. એ સત્ય બોલી રહ્યા હતા, પણ પછી ધીમેથી ઉમેરે છે, નરોવા કુંજરોવા, એટલે કે માણસ કે હાથી. એ પૂરો સંદર્ભ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ બરાબર એ જ ઘડીએ, જેવી રીતે યુધિષ્ઠિર માણસ કે હાથી બોલવા જાય છે, શ્રીકૃષ્ણ પોતાનો શંખ પૂરી તાકાતથી વગાડે છે. આખો રણ મેદાન એના અવાજથી ગુંજી ઉઠે છે. અને એ શંખનાદનો હેતુ એક જ હતો. યુધિષ્ઠિરના છેલ્લા સૌથી મહત્વના શબ્દો, માણસ કે હાથી, એ દબાઈ જાય. દ્રોણાચાર્યે શું સાંભળ્યું? બસ એટલું જ, અશ્વત્થામા માર્યો ગયો. એમના સૌથી મોટા ડર પર મહોર લાગી ગઈ. બસ એ જ ક્ષણે એક પિતા તૂટી જાય છે. પુત્રના શોકમાં ડૂબેલા દ્રોણાચાર્ય હથિયાર હેઠા મૂકી દે છે, અને પછી તરત જ એમનો વધ કરી દેવામાં આવે છે. અહીંયા સમજવા જેવી વાત એ છે કે યુદ્ધનું પાસું એક જુઠ્ઠાણાથી નહોતું પલટાયું, પણ એક એવા સત્યથી પલટાયું જેમાંથી એનો સંદર્ભ જ ગાયબ કરી દેવામાં આવ્યો હતો. તો આ હજારો વર્ષ જૂની વાર્તાનો આજના જમાના સાથે શું સંબંધ છે? ઘણો ઊંડો સંબંધ છે. આ વાર્તા આપણા આધુનિક સમય માટે, આપણી આજની યુદ્ધભૂમિ માટે એક ખૂબ જ શક્તિશાળી રૂપક છે. અને આ સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે કે જો દ્રોણાચાર્ય જેવા મહાન જ્ઞાની અને યોદ્ધાને પણ આ રીતે છેતરી શકાયા, તો આજના જમાનામાં જ્યાં ચારે બાજુ માહિતીનો મારો છે, ત્યાં કોઈ સાચો નિર્ણય કેવી રીતે લઈ શકે? જુઓ, સરખામણી કેટલી સચોટ છે. એ યુદ્ધભૂમિ પર સંદર્ભને છુપાવવાનું શસ્ત્ર હતું કૃષ્ણનો શંખ. અને આજની યુદ્ધભૂમિ પર આપણી પાસે છે સોશિયલ મીડિયા એલ્ગોરિધમ્સ, એડિટ કરેલી વિડિયો ક્લિપ્સ અને ગેરમાર્ગે દોડતી હેડલાઇન્સ. કામ બંનેનું એક જ છે. આજના જમાનાના શંખ કેવા હોય છે વિચારો. અધૂરી કાપેલી વિડિયો ક્લિપ, કોઈના લાંબા ભાષણમાંથી સંદર્ભ વગર ઉપાડેલું એક વાક્ય,
એવા એંગલથી લીધેલો ફોટો જે આખી વાત જ બદલી નાખે, કે પછી એવી હેડલાઇન જે અંદરના સમાચાર કરતાં સાવ જુદી જ હોય. આ બધાનો હેતુ એક જ હોય છે, જે પેલો નરોવા કુંજરોવાવાળો ભાગ છે ને, એને લોકો સુધી પહોંચવા જ ન દેવો. એટલે ખરો ખતરો ફક્ત ફેક ન્યૂઝ કે ખોટા સમાચારનો નથી. ખરો ખતરો અધૂરા સમાચારનો છે. એવી માહિતી જે હકીકતની રીતે તો સાચી હોય, પણ સંદર્ભ વગર એ જૂઠાણા કરતાં પણ વધારે ખતરનાક બની જાય છે. અને આ આપણને એ જ મૂળભૂત સવાલ પર પાછા લાવે છે. જો દ્રોણાચાર્ય જેવા ચિંતકને પણ સંદર્ભ વગરના સત્યથી ગેરમાર્ગે દોરી શકાયા, તો આજની આ ડિજિટલ શંખનાદોથી ભરેલી દુનિયામાં આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણે જે સાંભળી રહ્યા છીએ એ આખી વાર્તા છે?